તો આજ છે ને આ કપ્પાની બધું જથ્થાબંધ વેચવા જવાનું છે. આમ શું ભાઈ કસરત કરીને કપડા નો બદલાવ્યા સીધાવી સીધું હાલો કાણે જ જવું માંડવીના કોથળા બની નાખવા અને તૈયાર હોય તો થઈ જાય. આમ તમે જોઈ જો આમ મજૂર વાળી ફિલિંગ આવે ને એટલે કોથળા ભીધા અને હવે જો આટલી આ ઢગલો જો ને એટલી સિંગ વધી છે. એટલે ટૂંકમાં એક આ ખાનું અને એક ઉલપીનું ખાનું બે ખાનું અને ગરમી ને પછી આ ટાઢું પાણી કૂવામાંથી આવે ને એ નાહવાની મજા જ કંઈક અલગ છે. જો ને એટલી સિંગ ભરવાની બાકી રહી છે. બાકી બધી આપણે છે ને જેટલા કોથળા હતા ને એટલા બધા કોથળા ભરી વાળા છે. તો તમે જુઓ આમ કે ઠેઠ સુધી જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી આપણે બધા કોથળા ભરાઈ ગયા છે ઠેઠ. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. તો કેમ છો ડાયરો? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો અત્યારે જો કસરત ને એવું બધું કરી અને વ્યાયા સુધી ઘરે અને ઘરે આવીને હવે કાણે જવા હાટું તૈયાર થઈ ગયા વિસીર આવીને. અને અત્યારમાં હે ને જો અમારે શું કહેવાય આજ જૂનો કપા થોડોક પડ્યો તો એક બે ગાંહડી જેવો. અને કાલ જે આપણે જૂની સિંગ રાખેલી પડી હતી ને બધી એ ફોલી હતી ને તો એના દાણા કરી નાખ્યા હતા ફોલીને બધા. તો એ દાણાની બધી કોથળીઓ ને એવું છે બધું. અને થોડું જાજુ પરસુરણ છે બધું. એ બધું જવાનું છે વેસવા જસદણ. તો આજ છે ને આ કપ્પાની બધું જથ્થાબંધ વેસવા જવાનું છે. માલ તમે જોઈ લો આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે બિયારણ ને એવું બધું. આંચોરનું આગળનું જે કાંઈ રહ્યું ને એ બધી વસ્તુ આપણે જે માંડવીના બી ફોલી નાખ્યા હતા ને કાલ એ છે બધા. અને આ પાછળ થોડું જાજુ વસ્તુ પડી હોય ને એ છે બધી. તો એ બધી વેસમાં જવાનું છે. તો અશોક કાકા ને જગા બે ટ્રેક્ટર લઈને જાય છે જસદણ એ બધું લઈ. અને અમે હવે બટુક શેઠની વાટે છે. બટુક શેઠ શિરાવે છે ખાઈને આવે એટલે પછી બધા જવા જેવી કાણે. એમાં એવું કરે તો આ કપડા બપડા કાંઈ બદલાવવાના છે નહીં. આજ કાણે જઈને આપણે હેઠ ગોડાઉન જયું ને એમાં આપણે જે 20 નંબર સિંગ પડી જે આપણે તેલ કાઢવા લીધી હતી તો એ બધી સિંગના કોથળાને એવું બધું ભરવાનું છે. એટલે ડમરીને એવું બધું ઉડે એ હાટું થઈને ને બીજું કપડાં બપડા કાંઈ બદલાવવા નથી. કેમ કે એક તો ગરમી એવડી છે અને પાછું અંદર ગોડાઉનમાં છે એટલે ત્યાં પવન ને એવું કાંઈ આવે એવું છે નહીં. એટલે ગરમી તે વાત જ આવે જેવી થાય. અને તડકો તો અત્યારે કોઈ લિમિટ જ નથી એટલો પડે એટલે કપડાં કાંઈ નથી બદલાવ્યા. ત્યાં જઈને ભાઉભાઈ તો બે જાય સાયકલ લઈને એટલે દીવાબત્તીને એવું એને કરી વાળ્યું છે. એટલે અમારે પછી છે ને અહીંથી પૂજવી ને બધા એટલે એક માંડવી પડે ને એના બધા એના કોથળા કરવાના છે. કેમ કે કાણો ચાલુ કરીને પછી તેલ કાઢી નાખવાનું છે. અને એ પહેલાં જે આપણે તો 20 ડબ્બા જેવું કાઢ્યું હતું ને એ પાછા કાલે રાજકોટ ગયા હતા ને તો એ બધું ફુગાડી કાલે એમ તો પરમથી ગયા હતા તો તેથી ડબ્બા વ્યાઈ ગયા છે. એટલે ડબ્બા થઈ ગયા છે બધા પૂરા. એટલે હવે બધા ભેગા થઈ ને એટલે બધું એ બધા આવે એટલે નીકળવી. જો ઈકો અહીંયા આણીને મૂક્યો હોય બહાર. અને અહીંયા જો આપણો ઠેલો દૂધની બણ બધું આવી ગયું છે. બધું છે આવે એટલે નીકળવાનું છે. અને આંચો અમારે અંકિતાબેન અને શિલ્પાબેન ને મોતીનું ભરતકામ હાલે છે. અંકિતા દેખાડ તો તારું તોરણ. જો આવું મોતીનું તોરણ બનાવે છે અંકિતાબેન. ડિઝાઇન જુઓ તમે મોતીની કળા હાલે છે. બહુ અઘરી વસ્તુ છે. મેં તો ઘડીક માથાકૂટ કરી પણ કાંઈ બહુ ટપો પડ્યો નહીં. અને સિલુએ જો એક બનાવી નાખ્યું કે કોકનું છે જોવા એને નમૂનો છે ઠેક મેં બનાવી નીકળ્યું. સિલુએ હે ને ઓલું પૂરું થઈ ગયું મેં કીધું ઓલું કંટાળીને મૂકી દીધું હોય છે આ નવું ચાલુ. તો અત્યારે હે ને નવું મોતી કામ ચાલુ ઓલું જે ભરતનું કામકાજ હતું ને જે આપણે કાપડમાં ભરતથી ગૂંથવાનું હોય એ પૂરું થઈ ગયું હતું. એટલે હવે મોતીનું કામકાજ ઉપાડ્યું છે. આ મોતીનું કામ છે ને એ આમ આવડી જાય તો સહેલું છે પણ બહુ અઘરું છે. કેટલા મોતી લેવાનું ગણવા પડે બહુ. અને શું છે ભૂલ પડે ને તો વીખવું પડે આખું વાંધો એ પડે. મેં ઘડીક ટ્રાય કરી પણ બહુ કંઈ આપણને એમાં ટપો પડ્યો નહીં. ડાયરો અત્યારે છે ને જો આપણે આવી ગયા સુધી ઘાણે. અને ઘાણે તે આપણે જે એક ગોડાઉન રહ્યું ને માંડવી ભીજવી ગોડાઉનમાં. કેમ કે આજ આપણે જે માંડવી અહીંયા ગોડાઉનમાં પડી છે ને સૂટી એ બધી માંડવીના કોથળા ભરવાના છે. અને તમે મારું ને બટુક શેઠનું કામ કરવાનું આમ પેશન જુઓ. પેશન એટલે આમ કામ કરવાની ઉતાવળ. આમ શું કહેવાય કસરત કરીને કપડા નો બદલાવ્યા સીધાવી સીધું હાલો કાણે જ જવું માંડવીના કોથળા બની નાખવા થાય. અને તૈયાર હોય તો થઈ જાય. આમ તમે જોઈ જો આમ મજૂર વાળી ફિલિંગ આવે ને. અને આમાં બટુક શેઠ તો તમે જોવો હજી એના એ જ કપડામાં કસરત કરીને લેંગો ટી શર્ટ ને આપણે તો એના એ જ કપડાઓ આમ જોઈ લો તમે. આ
કસરત કરીને જે કપડાં પહેરાતા નહીં અને અત્યારે એમ કહેવાય ગરમી એટલી છે બેઠા ગતા પહેરજો હોય છે એટલે કામ કરતા કરતા તો પછી શું પોઝિશન થાય એનું નક્કી જ નથી એ હાટું તો આ બાજુના બે પતરા હતા ને આપણે ફાઈબરના એ ખોલી નાખ્યા હે એટલે હું બહારથી પવન આવે ને ગરમી ન થાય અને એક જો ટેબલ પંખો લેતા આવ્યા છું યાદ વાત અને એક ઓલો પંખો ચાલુ કરી દીધો છે પણ એ જો ટેબલ પંખો ચાલુ કરી દીધો છે એટલે શું છે કે ગરમી ઓછી થાય માસ્ટર આવી જશે અવુભાઈ છે ભાઉભાઈ છે અમૃતિયો છે બધા જો તગારા ને પાવડા ને સૂપડા ને જે હાથમાં આવ્યું ને એ બધું લઈને આવી ગયા છે અને અંચું તમારે અવુભાઈની ને તો ચાલુ હોતે કરી દીધું છે ચાલુ થઈ ગઈ તો હે ને તમને પેલા તો માંડવી કેટલી પડી છે ને દેખાડી દો પછી કામ ચાલુ કરી તો હજો આ બાજુ એટલી પડી છે હજી આ બાજુ જો આટલી માંડવી આ બાજુ પડી છે અને આંચોરનો ઢગલો લ્યો ને એ આપણે ધીમે ધીમે ઊંચો ભરતા જતા એટલે ઇંચોર જાજી નથી તો ઇંચોર એટલી છે અને આંચોર જો અમારે સુમિત્યો જયલો અને ભીખાલાલ સનાકુમારનો દીકરો તો આમાં નામ ભરવા મને સનાકુમાર નહીં આવે માંડવી ભરવા હા થાય કે આ બધી ભરવા આવવાની છે અને આ જો અમારે ભાઉભાઈ ખેડૂત સ્ટાઇલમાં તૈયાર થાય છે કામ કરવા અને આપણે એને ડાયરો ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું છે અને કાલનો વિડીયો એડિટિંગ ને બધું બાકી છે એટલે ચાર્જરને બધું લઈને આવ્યા છે કેમ કે બોર્ડ અહીંયા છે એટલે હે ને હવે ફોનને મૂકી દેવી ચાર્જિંગમાં કાલનો વિડીયો એડિટિંગ કરેલો છે ને એને મૂકી દેવી વિડીયો બનાવવા માટે તો ડાયરો અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે આજે સવારના જો ગોડાઉનમાં જે સિંગ ભરવાનું કામકાજ ચાલુ કર્યું હતું ને એ ઓલમોસ્ટ અડધું પૂરું થઈ ગયું છે આપણે આ સાઈડના જે 3 ખાના રહ્યા ને એમાં જે સિંગ હતી એ બધી ભરાઈ ગઈ છે હવે આ અને આ 2 ખાનામાં જે સિંગ રહી ને એ ભરવાની બાકી છે તો હાલો તમને અંદરથી વ્યૂ આપી દઉં કેમ કે આજ ગરમી ફૂલ હતી ને એટલે અંદર ટકાય એવી પોઝિશન નહોતી એટલે ઘડીએ ઘડીએ શું છે કે બ્રેક લેવો પડતો એટલે બ્રેક લેતા લેતા શું કહેવાય આવું બધી સિંગ ભરી લીધી છે અને હવે વાગી ગયા છે 12 એટલે બધાએ શું કહેવાય બપોરાનો બ્રેક પાડ્યો છે એટલે મોટર ચાલુ કરીને પહેલાં તો બધા નાહી નાખ્યા હર ખાઈ ના કેમ કે ગરમી ફૂલ થતી ને પરસેવાના આખા પલળી ગયા હતા ડમરીને એવું બધું ઉડવાની ના લીધે તો જો એટલે આ કોથળા રહ્યા ને એ કોથળા આપણે ભરી વાળ્યા છે આ 3 ખાનામાં જેટલી સિંગ હતી ને એ સિંગ ભરાઈ ગઈ છે હવે એક ખાનું આવડું આ અને એક ખાનું ઓલું એટલી સિંગ ભરવાની બાકી છે એમાં શું છે આ બાજુ ઢગલો ઊંચો છે ઓલી બાજુ જે ઢગલો હતો ને એ ઊંચો નહોતો એટલે બહુ વાર ન લાગી પણ આ બાજુ ઢગલો ઊંચો છે અને કાંઈક ગરમીના લીધે બધા થાકી ગયા હતા એટલે પછી જેમ જેમ એનર્જી ડાઉન થતી ગઈ એમ બધા ટાઢા પડતા ગયા તો હવે જો બધા કપડાં હોતા જ એમને નાહી નાખ્યા છે એટલે શું છે કે કપડામાં તે ધૂળ ને પરસેવોની જે કાંઈ હોય ને એ બધું ધોવાઈ જાય ઘડીક હવે તડકે રખડવી ને તે સુકાઈ જાય પછી જવું છે બપોરો કરવા જો અહીંયા મોટર ચાલુ કરીને બધા નાહી નાખ્યા હવે કપડાં બપડા નીચવી અને શું કહેવાય બપોરા પાણી કરવા પછી ધીમે ધીમે બધા બાજી જાવી અને આ બાજુ જો બાપુ ને વાલબાપા ઓગડા બાપા એ ત્રણેય બહાર હતા તો થોડીક સિંગ ફોલ આવ્યા હતા ને દાણા કઢાવવા બિયારણ હાટું એ બધા ઇમામત હતા અને અશોક કાકા જગુભા તો સવારના ટ્રેક્ટર લઈને ગયા છે 10 ઓલું કાલે જ આપણે બિયારણ ને એવું ખોલ્યું હતું ને એ બધું વેચવા તો એ હજી કાંઈ આવ્યા નથી તો હાલો હવે હે ને એ બધા નાહી નાખ્યા આ લુંજુ ને એવું જે કાંઈ છે ને એ રીતે બધું ધોઈ નાખ્યું અને હુકાવા નાખી દેવું ને તો બપોર પછી વાંધો ન આવે કેમ કે આ બધી મોઢે બાંધ્યું હતું ને ફિલ્ટર વાપર્યું હતું આપણે નકર તો શું છે કે બધા કિલો ધૂળ ખાઈ જાય એવી પોઝિશન હતી એટલે લુંજુ ને એવું ધોઈને સૂચવી દેવી બપોર પછી 500 ગ્રામ ને આ ભીખાલાલ ને પછી હું હતું રૂમાલ હતો ને તે ઘડીએ પડી જતો એટલે એ તો ખાઈ જ જાય છે તો એને એ બધું ધોઈ ને પછી હું મોઢે બાંધવા હાટું પાછું પૂછવી દેવી હાલો હવે નાહી નાખ્યા છે ઘડી તડકે રખડવી ને તો સુકાઈ જાવી પછી જાવી બધા બપોરો કરવાનું પછી બપોર પછી લગભગ 4 સાડા 4 પાછું કામ ચાલુ કરીશું ડાયરો અત્યારે છે ને વાગ્યા છે 5:30 અને આપણે જે ગોડાઉનમાં સિંગ ભરવાનું કામકાજ હતું એ બપોર પછી પાછું 4 વાગે આજુબાજુ ચાલુ કર્યું હતું તો છે ને એ થઈ ગયું છે પૂરું અને અત્યારે ટાઈમ થયો છે 5:30 જેવો એટલે સિંગ તો બધી ટૂંકમાં નથી ભરાણી કેમ કે કોથળા ખૂટી ગયા હતા અમુક કોથળા હતા પણ એ તૂટલા હતા એટલે પછી છે ને ભરવાનું રાખી દીધું છે બંધ એટલે હવે કદાચ 50-60 કોથળા ભરાય એવી સિંગ વધી છે બાકી બધી સિંગ જેટલી હતી ને એ ભરાઈ ગઈ છે અને હવે તો સિંગ ભરી અને પાછી ક્રિકેટ મેચ આપણે રોજના ટાઈમ પ્રમાણે ચાલુ કરી દીધી છે
તો જો અમારી ટીમનો દા આવ્યો છે એટલે હું ભાઈ જો બેટિંગ કરે છે. બટુક શેઠ જો એટલે આપણે વિકેટ કીપરમાં રહ્યા અને એક ખેલાડી અમારે માસ્તર સાહેબના માથાની પોઝિશન બહુ ખરાબ હાલત છે અત્યારે. અને આ અમારા ટીમમાં તો બેઠા બેઠા માવો બનાવે છે. ચાલો હે ને એ તમને ગોડાઉનમાં આપણે સિંગ કેટલીક પ્રાણી એ બતાવું. વાંચી દીધું હતું તો હે ને ડાયરો જો આટલી આ ઢગલો જો ને એટલી સિંગ ભરવાની બાકી રહી છે. બાકી બધી આપણે હે ને જેટલા કોથળા હતા ને એટલા બધા કોથળા ભરી વાળા છે. તો તમે જુઓ આમ કે ઠેઠ સુધી જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી આપણે બધા કોથળા ભરાઈ ગયા છે ઠેઠ ઉલચો સુધી. આખામાં નકરા અત્યારે તો શું છે કોથળા સિંગના ભરેલા પડ્યા છે. તો અમુક કોથળા તૂટલા હતા ને એ જો આ રીતના હે ને મૂકી દીધા છે. એ અત્યારે નથી ભર્યા. જે સારા હતા ને એ બધા ભરી અને થપ્પી મારી દીધી છે. અને આ સિંગ રહી ને એ જ્યારે આપણે જરૂર પડશે ને ઘાણા ચાલુ કર્યું ત્યારે તો અત્યારે આપણે આગળ પતરા નાખેલા રહ્યા ને એ કાઢી અને સીધું ટ્રેક્ટર અહીં પાછું મારી અને ટ્રોલીમાં ફાટું એ સલાખા લઈ આવી અને ભરી વાવશું. અને આ બાજુ આ જે રહ્યા ને એ પાછું આપણે ખોળામાં નાખ્યો તો એ છે એટલે એ વખતે પાછો ખોળ ફેરવવો પડશે કેમ કે અત્યારે ઘાણામાં જગ્યા છે જ નહીં. એમાં ખૂબ ખોળ થઈ ગયો છે ફૂલ એટલે એ બધું હવે ઘાણો ચાલુ કરવી ત્યારે કરીશું.